જય માતાજી મિત્રો, ગાંડી ગીરની લીલીછમ હરિયાળી વચ્ચે આવેલ તુલસી શ્યામ ઉનાથી 30 કિલોમીટરના અંતરે આવેલ છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણનું એક સુંદર મંદિર આવેલું છે, જે શ્રી શ્યામ સુંદર ભગવાન અને રૂકમણી માતાના મંદિર અહીંયા આવેલા છે. આ મંદિરનો ઇતિહાસ એવો છે કે પૌરાણિક સમયમાં અહીં જલંધર નામે એક યોદ્ધા જે દેવોને ખૂબ હેરાન કર્યા, તેની પાસે વિષ્ણુ ભગવાનનું વરદાન હતું કે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી હંમેશા તેની સાથે રહે, પરંતુ તે જો અધર્મ કરે તો આ વરદાન નાશ પામે એમ હતું અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી જતા રહેશે. જલંધરની પત્નીનું નામ વૃંદા હતું. એક દિવસ નારદજીએ જલંધરને કહ્યું કે બધા પાસે સુંદર પત્ની છે, તારી પાસે વૃંદા છે તે કંઈ સુંદર નથી, ભલે સતી છે પણ તેની પાસે રૂપ નથી. જલંધરે કહ્યું, તો સૌથી સુંદર કોણ? નારદે કહ્યું, પાર્વતી. ત્યારે જલંધરે પાર્વતીને મેળવવાનું નક્કી કર્યું. વરદાન પ્રમાણે તેની મતિ બગડી અને અધર્મનું આચરણ કર્યું. વિષ્ણુ અને લક્ષ્મીજી તેને છોડીને નીકળી ગયા. વિષ્ણુજીએ લીલા કરી આજની આ જગ્યા પર સુંદર ઉપવનની રચના કરી ત્યાં તપસ્યા કરવા બેસી ગયા. વિષ્ણુએ નકલી જલંધરનું રૂપ ઊભું કર્યું અને વૃંદા અને આ નકલી જલંધર વચ્ચે સહવાસ થયો, જેથી વૃંદાનું સતીત્વ નાશ પામ્યું. જેથી શંકર સામેના યુદ્ધમાં જલંધર મરાયો. વૃંદાને ખબર પડી કે આ વિષ્ણુની માયા હતી અને શ્રાપ આપ્યો કે તારી પત્નીનું પણ અપહરણ થશે. વિષ્ણુએ પણ વૃંદાને વરદાન આપ્યું, તું પૃથ્વી પર તુલસી બનીને રહીશ અને દરેક શુભ કામમાં તારી હાજરી રહેશે. તું તુલસી અને હું શ્યામ બનીને તુલસી શ્યામ તરીકે અહીંયા આપણે પૂજાશું. આજની એ જગ્યા તુલસી શ્યામ છે. અહીં રાત રોકાવાની, જમવાની વ્યવસ્થા છે. ચોમાસામાં અહીંનું વાતાવરણ અત્યંત આનંદદાયક હોય છે. જલઝેરણી 11 ઉપર મેળો ભરાય છે. હરણ, વાંદરા, મોર અહીં જોવા મળે છે. એકદમ પવિત્ર અને શાંતિથી ભરેલી જગ્યા છે. અહીં ગરમ પાણીના કુંડ આવેલા છે, જેમાં નહાવાથી ચામડીના રોગ મટે છે. મિત્રો, આ છે તુલસી શ્યામનો ટૂંકો ઇતિહાસ. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્યામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, થોડા સપોર્ટની જરૂર છે, મદદ કરજો, બસ જોડાયેલા રહેજો.